એ હાલને ઉતાવળી ને કે હું પાણી ભરવા નહીં જાઉં એકની મને કૂતરાની બીક લાગી છે. એ બીક તો લાગે ને ઓલી કે પાણી ભરવા ગઈ મારી હાડી તોડ નાખી ને હજુ પાણી ભરવા જો મારો ટાંગો તોડ નાખે. લેતી થાને ટાંગા વરી. જો ભમરાડીના દર્શન થયા આજ તો મારો આખો દી બગાડી નાખ્યો. શું બોલી તું બોલ તો ફરી વાર. મને મારી હમણાં એક ગોરો મેકીશ ને મને હામી થાય બસ મને હામી હે બસ હામી બસ બોલ તો ફરી વાર. હું કામ મારો હોય ને હાથથી ઈ ભમરારી છે એના મા બાપ મળી જાય એમાં તમે ઈને બધા ભમરારી હું કામ કહો. આ ઈ જ છે ભમરાડી. લેતી થાને હજે તો પાછી ભમરારી કરે છે. મન નકી થાય બોલી એટલે. બા તમે જોવો છો ને કાકી મને કેટલા હેરાન કરે છે. મને લાકડા બાંધવાનું કઈ આપ્યું નહીં અને મોએ નો આપી. બા મને તમારી બહુ યાદ આવે છે. મારા કાકીએ તો મને કાંઈ બાંધવાનું નથી આપ્યું. હવે હું શું કરીશ? હું કેમ લઈ જઈશ? મેલડીમાં હવે હું શું કરું? ઘરે ઈમડામ જશે તો મારા કાકી મને કાપીને કટકા કરીને મારી નાખશે અને જો અહીંયા રહીશ તો દીપડા પાડી ખાશે. હવે તો દી હાથમાં આવ્યો છે. મને બીક એવી લાગે છે. કોક તો મારી પાસે આવો. અરે મારી દુખી દીકરી રોતી સાની રહી જા. તે આજે આ રહેમિયાની મેલડીને યાદ કરી છે. તો જો મારી દીકરી હું એક સ્ત્રીનું રૂપ લઈ અને તને બર્તનનો ભારાનું બંધન બાંધીને સડાવું. હું કોણ? દુખી દીકરીઓની દેવી મેલડી. હું આવું છું મારી દીકરી. હું આવું છું તને ભારો સડાવવા અને બંધન દેવા. એ મોટભાઈ તમતાર તમે જરીએ ઉપાધિ ન કરતા. ભલે મારી ભાભી મરી ગયા હોય તમતાર તમને ને તમારી દીકરીને અમે બે માણા કાંઈ ઓછું નહીં આવવા દેવું હો. અરે મારા ભાઈ સગન, તું ઘણો મને ચાહે અને ઘણું તું મારું ઈચ્છે, પણ તારી વહુ એટલી ભૂંડી છે કે મને અને મારી દીકરીને ધરીને ધાન ખાવા દેતી નથી. આ વાત જો હું તને કહું ને તો તમે બે માણા બાજી પડો અને મને તો કુદરતે મારી બે છીનવી અને મને વિખૂટો પાડ્યો છે. પણ મારા ભાઈ તમે બે બાજીને વિખૂટા ભઈલા એ ભઈલા તું શું વિચારમાં ખોવાઈ ગયો? કાંઈ નહીં મારા ભાઈ સગન, આ તો તું મને આટલો બધો પ્રેમ કરેશ ને એટલે આ હું હરખમાં ખોયો. મને મારા લક્ષ્મણ જેવો ભાઈ મળ્યો મારા ભાઈ. પહેલા તું જરીએ તું તારે ખેતીવાડીની ક્ષેની ઉપાધિ જ ન કરતો તું તારે. અરે મારા હવદ જેવો મારો ભાઈ મને ઉપાધિ સીની હોય ભલ્યું. અરે મારા ભાઈ સગન, હું કાંઈ હજી કામ કરવામાં મજબૂર નથી. તમ તારા હારો હું કામ કરીશ, પણ મારી થોડીક વિનંતી એટલી છે, વહુને જરાક કહીએ ને મારી છોડીને બે ખમય હાસવે. અરે ભઈલા આમાં કાંઈ તારે કહેવાનું હોય? તારી દીકરીને તો અમે અમારા છોકરા કરતા વિશે વધારે હાસવી છે ભલામણા. ઈ તારું ખાસું, પણ જરીક મને એમ થયું કે ભલામણ આવી વાત કહેવાય નહીં હોય. હે બેરી એ અહીંયા આય તો બાર. એ કા શું તું? એ કાંઈ નથી થયું. આ ભઈલો હું કહેતું સાંભળતો ખરી. હવે ઈ એમ કહે કે મારી દીકરીને તમે થોડુંક સમય હાથવજો. એ ઠેક એ તમારી દીકરીને તો તમને ખબર જ છે કે મારું તો દરિયા જેવડું દિલ છે. એ તમારી છોરીને તો હાથની એથરીમાં રાખું. તમે તમારે કાંઈ ઉપાધિ ન કરતા જાવ, વાડીએ જાવ. એ
એ હારું ઓ બા હારું. મારે તો ભગવાન એક ને એક દીકરી છે અને ઘરનાને તો છીનવી લીધા. હવે તો તમે જ એની માં છો. અરે ભઈલા તું ઓછું લગાડીમાં અને હાલ તું તારે તું વાડીએ આપણે બે ભઈલા હારે રહીશું ને એટલે તારું મન થોડુંક એમાં લાગ્યું રહેશે. હાલ મારા ભાઈ હાલ. આમ તો જો એ જ્યારે જો ત્યારે મોટ ભાઈ મારી બહુ આમ કરી દીશે, મારી બહુ તેમ કરી દીશે. એ હું કઈ તમારી નોકરાણી નથી બેની. મને તો હવે કંટાળો એટલો આવે છે. એ હાલો એ શું આયા કણે કંકોડા છે ભલા માણી. તું આયા કણે તો મારી જેઠની છોડી નહીં મારે રોટલા ઢીબીને દેવાના. શું કીધું? એ મુઈ તો આવો આઈડિયો વેલો દેતી હો. અરે ભલા માણી એવા તો તારા મેં 70 આઈડિયા વાપર્યા એકય કામ નું આયો. એ મારા જેઠને ખબર પડી જાય છે ને મારા ધણીને ખબર પડી જાય છે. એ આ વખતે તો એવો કાંડ કરીને બેઠી હોવ ને કે થોડી પાછી જ નહીં ઘીરે આવે. બર્તનનો ભારો લેવા કાઢી હે અને રાંધું કાંઈ દીધું નથી અને કાંઈ ઘીરે બોલા આવશે નહીં. એ હારું આઈ ફોન રાખ. આ તો મજા જ છે. આ તો માથા ધમાસાર આવશે. એ કાંઈ નો પાછી આવે. ગોતીને ગામમાં થાકશે ને એટલે રાત પડશે એટલે રેઢા જનાવર ખાઈ જશે એને મારે શું. એ હારું ફોન રાખ. પછી બે માણા આવશું આટો ખાવા બોલા ઘરેથી વઈ જાય પછી. હું કઈ જેવી તેવી નોટ નથી. સરકારી છાપખાનામાં ક્યાંય છપાય નહીં ને એવી નોટ છું. આને તો બેને બકરા બનાવી નાખ. હવે કાંઈ નહીં, લાકડા નો લઈ જાઉં તો હવે મારે ઘરે વહી જવું છે. મને બીક એવી લાગે છે પણ ઘરે જઈશ તો. અને આ ભર ભમરારી જ્યાં લગી લાકડાનો ભારો ઘીરે લઈને ન આય ને ત્યાં લગી ઘીરે ફરિયામાં પગ ન મૂકતી. નકર નાના તારા કટકા કરીને ચૂલામાં ખોસીને હરગાઈ દઈશ. પણ કાકી દોયડું તો આપો. દોયડા વગર હું કેમાં લાકડા બાંધીશ? એ તારે જીમાં બાંધવા હોય માં. એ નો ભારો બાંધી એક ને તો કુવામાં પડીને મરી જાજે. અહીંયા તલાવ છે એમાં પડીને મરી જાજે પણ ઘીરે ન આવતી. નકર મારા જેવી કોઈ ભૂંડી નથી. આલે ઉપાડ અને ખા વેચી આલ. ના ઘરે નથી જવું. જો ઘરે જઈશ ને તો મારા કાકી મારા કટકા કરી નાખશે. આ તો કાંટા એટલા લાગે છે. હું આને ઘરે કેમ લઈ જઈશ? એ કોઈ છે?